Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કાકા, જો કે આ 2020 નો આમ છેલ્લો એપિસોડ કહેવાય, તો મારે ખરેખર આટલા વર્ષોમાં મેં કોઈ દિવસ તમને આ પૂછ્યું નથી, પણ આજે પૂછું છું કે તમે આટલું લોકોને હસાવો છો, પણ તમને ક્યારે હસવું આવે? આમ જાણે આમ તમને આમ મજા કરવી હોય એમ. એટલે મારી આસપાસ કિસ્સા જ એટલા બધા બને છે ને બકા, કે મને હજુ અમુક તો કિસ્સા મને યાદ કરીને હસવું આવે છે. એક તો મારા કાકા હતા, હવે એમને છે ને ભયંકર ગેસની બીમારી. શું વાત કરે? હા, એટલે થોડી આ પૂ થયા જ કરે એમને, આખી જિંદગી એ તકલીફ રહી. અને અલા બહાર નતા નીકળતા કશે, બિચારા ગભરાય, સહેજ કઈક થાય ને પૂ થયા જ કરે એમને એમ. હવે એકવાર એમને એમના બહેનના ઘરે જવાનું થયું, તેને એમ કે મારા ભોણિયા માટે કઈક ચોકલેટ બોકલેટ લેતો જવું એમ. તે તો ગયા, ચોકલેટ લઈને ગયા, અને પેલો ભોણિયો દોડતો એમની સામે આવ્યો. ત્યાં કાકા જેવા વળ્યા ને, અમે એને ચોકલેટ આપવા વળ્યા ને, તો પેલું પેટ દબાયું તો પૂ એકદમ જ પૂ કરીને મોટું છૂટ્યું. તો છોકરાએ હાથમાં ચોકલેટ લીધી, ફેંકી દીધી ચોકલેટ, અને જમીન પર આરોટેલા રડે, આમ હે કરી નાખ્યું એને. કેમ? અરે આ કાકા એને હાથમાં લીધો કે કેમ રડે છે કે? તો છોકરો કે ના મારે જ કઈ ચોકલેટ નહીં જોઈતી, મને પેલી સીટી જોઈએ છે જે તમે હમણાં વગાડીને, એ સીટી આપો, સીટી. શું વાત કર? અમુક તો પણ હવે શું કરવાનું એમને. જો કે છે ને તને વાત કહું, આખી જિંદગી એમને પેટની બીમારી રહી. હા કે અચ્છા. એકવાર તો ડોક્ટર પાસે ગયેલા કે જે મને સખત ઝાડા થઈ ગયા છે, પાતળી. કાકા એટલે તને ખ્યાલ આવી ગયો ને કે ભયંકર ઝાડા થયા છે, બહુ એકદમ પાતળી થાય છે આમને તેમ. તો ડોક્ટર કે કઈ નહીં, હું તમને ગોળી આપું છું, થઈ જશે બધું, ઓકે થઈ જશે એમ. તો આ કે ગોળી બોડી છોડો, એક ડોલ પાણી આપો, મારે તમારે દાદરા ધોવા પડશે. છોડને આ બધી ગંદી વાતો છે, મને હસવું આવે. કઈ નહીં, તું વગાડ, ગીત વગાડ. સ્ટેડ વિથ કિશોર કાકા ઓન રેડિયો સિટી 91.1.